કચ્છ વાગડ ટીવી આજે શીતળા સાતમ એટલે કચ્છ અને ગુજરાતમાં શીતળા સાતમના દિવસે ઘણી જગ્યાએ મેળાઓ ભરાતા હોય છે ત્યારે કચ્છમાં આજે કંદકોટ ખાતે શીતળા સાતમનો એક લોક મેળો ભરાઈ રહ્યો છે અને અહીંયા આગળ ખૂબ સરસ મજાનો લોક ડાયરો પણ ચાલુ છે. ચાલો આપણે મુલાકાત લઈએ આ લોક ડાયરાની.
શું નામ છે આપનું પૂરું નામ કે છે જરા? બરાબર. અને અહીંયા આગળ જે આપણે ઉપસ્થિત છે અહીંયા આગળ મેળો ભરાય છે તો આ શેનો મેળો છે ને કેટલા વર્ષોથી ભરાય છે? આ બહુ પુરાણો મેળો છે રાજાશાહીના વખત. બરાબર. અને અંદાજે અહીંયા આગળ ક્યાં ક્યાંના લોકો અહીંયા આગળ મેળામાં આવતા હોય છે? 200-300 વર્ષ પહેલાની વાત છે. બરાબર. પંચકોટ હતો, કોટ ઉપર રહેતા અને નીચે ગામ હતો. અત્યારે ગામ બધો નીચો આવી ગયો. નાથજીનું મંદિર ઉપર છે. સૂર્યનારાયણનું મંદિર. બરાબર. આ શીતળા માતાજીનો પાળો હતો ભાભી. એ પછી ગામ લોકોએ આ બનાવ્યો મંદિર. નાની દોરી બનાવી અને શ્રાવણ સુદ સાતમના શ્રાવણ બધે આઠમ સાતમ ને આઠમ બેજીનો ઉત્સવ બનાવ્યો. અને અંદાજે કયા કયા ગામના લોકો અંદાજે કેટલા ગામના લોકો અહીંયા આવતા હોય છે? કકવા, ખારોઈ, કાનપરા, કુડા, રામવાવ,
આગળનું સામે ટેબલ છે જેને યથાશક્તિ લખાવવું હોય ફૂલની તો ફૂલની પાકડી છે ત્રણ કરતા ધનના કઢે સહાય કરી રાખવું એ જે આ રકમ આવશે આ માતાજીના કાર્યમાં વાપરવામાં આવશે અહીં કને માતાજીની જો કૃપા થશે તો એમનું મંદિર બનાવવાનું અમે વિચારી રહ્યા છે આપ સૌનું સહકાર આવશે તો 100% આનાથી વિશેષ મંદિર બનશે આ માતાજીનો ઇતિહાસ છે માતાજીને અમે એવી આકૃતિ હોય વચ્ચે એક રોગ આવ્યો તો ગાય માતાનો અમે આપસીનો એ અમે માતાજીને ગજા લઈ માતાજીની નારિયેલ વધારી નાની બાળીકાને લઈ માતાજી તમારી કૃપા હોય તો અમે ગ્રામ બનાવી કારણ કે શીતળા સાતમનો આપણે ગ્રામ ન બનાવી પણ એની કૃપા થાય નારિયેલ પાણી ભરપૂર થયો અને નારિયેળની અંદર હું લખું નારિયેળની અંદર જે અમે નિશાની માંગી હતી એમાંથી 2 બીજ નીકળ્યા અને ત્યાંથી અમે નકા પહેલા વર્ષે અમે બુંદી અને સેવ નો પ્રસાદ રાખ્યો હતો પણ બુંદીનું સેવ વધી પડ્યા હતા એના કારણે અમે લાપસી દાળ ભાત ભજીયા છાશ પાણી આ તમામ ગ્રામજનો અને દાતાશ્રીઓ દ્વારા અને આજના દાતા શ્રી પ્રકાશભાઈ બાપભાઈ વાવિયા જેમ સ્ટાર્ટથી ચાલુ થયું ત્યાંથી કરી આજ દિન સુધી એના પિતાશ્રી બાપભાઈ એમણે ચાલુ કરાવ્યું છે જે કોલે 200 રૂપિયા સંઘાર વિક્રમ આમર 500 રૂપિયા રામ ભરોસે રામવાવ 200 રૂપિયા વૈદ મૂર્તિ ખીમા કંતકોટ અને કાર્યકર્તા મારી નંબર વિશે ઝડપી રાખો અને સાલ હાથમાં રાખો કાનાભાઈ ગુરાભાઈ સેઠિયા વણકરા એમનું સ્વાગત કરશે મંજીભાઈ કરણસિંહભાઈ ગાડી